તો સૌથી પહેલી ટીપ મારી જે કપડાં ધોવાનું બ્રશ હોય છે એના માટેની છે। તો આ જે કપડાં ધોવાનું બ્રશ હોય છે એની અંદર ઘણો બધો કચરો અને વાળ ફસાઈ જતા હોય છે અને આપણે એને હાથથી પણ નથી કાઢી શકતા, કારણ કે એના જે રૂછા હોય છે ખૂબ જ અણીદાર હોય છે, તો એ આપણને આંગળીમાં વાગી શકે છે। તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે કોઈ પણ જે આપણે માથામાં લગાવવાનું જે બક્કલ હોય છે એ લેવાનું છે અને એની મદદથી આપણે આવી રીતે જે વાળ હોય છે એને કાઢી લેવાના છે। તો આવી રીતે તમે જે બકલ છે એને આવી રીતે રાખીને જે વાળ હોય છે એને ખૂબ જ ઇઝીલી કાઢી શકો છો। તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો નેક્સ્ટ ટીપ મારી બટેટા માટેની છે। તો ઘણી વખત એવું થાય છે કે જે બટેટા હોય છે એને આપણે કટ કરીને લાંબો સમય સુધી આવી રીતે પડ્યા રહેવા દઈએ છીએ તો એ કાળા થઈ જાય છે। તો એના માટે આપણે શું કરવાનું છે કે સૌથી પહેલાં તો આપણે બટેટાને કટ કરીએ ને તો એને આપણે પાણીમાં કટ કરીને રાખવાના છે અને એની પછી જે આ પાણી છે ને એની અંદર આપણે જે આપણું હળદર હોય છે હળદર લઈને થોડુંક આપણે જે આ પાણી છે એની અંદર હળદર નાખી દેવાનું છે અને આ જે બટેટા છે એને હળદરવાળા કરી લેવાના છે। તો આવી રીતે તમે હળદરવાળા પાણીની અંદર બટેટા રાખશો ને તો એ કાળા નહીં પડે અને લાંબો સમય સુધી એ ફ્રેશ પણ રહેશે। તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો અહીંયા મેં દૂધી લીધી છે। તમારો જે પગ હોય છે એના માપની તમારે દૂધી લેવાની છે અને એને 2 ભાગમાં કટ કરી લેવાની છે। તો મેં અહીંયા તે દૂધી છે અને 2 ભાગમાં કટ કરી લીધી છે। તો આ જે દૂધી છે એની ઉપર આપણે સૌથી પહેલાં તો જે આપણે વ્રતમાં મીઠું લેતા હોય છે ને એ મીઠું આપણે જે આ દૂધી છે એની ઉપર આવી રીતે પાથરી દેવાનું છે। જે આપણું વ્રતવાળું મીઠું હોય ને એ જ આપણે લેવાનું છે। તો આવી રીતે એની ઉપર આપણે જે આ મીઠું છે એને તો સૌથી પહેલાં લગાડી દેવાનું છે। બંને દૂધીની ઉપર આપણે જે આ મીઠું છે એને લગાડી દેવાનું છે। તો આ તમે વિચારતા હશો કે મેં આ દૂધી ઉપર આવી રીતે મીઠું શું લેવા લગાવી। તો આ જે દૂધી છે એની ઉપર તમે મીઠું લગાવશો તો ઘણા લોકોને ચક્કર આવવાની પ્રોબ્લેમ હોય છે। તો એ લોકો માટે જે આ દૂધી ઉપર આપણે મીઠું લગાવીએ એ ખૂબ જ ઉપયોગી છે। તો મીઠું લગાવ્યા બાદ આપણે થોડુંક સરસવનું જે તેલ હોય છે સરસવનું તેલ લેવાનું છે અને એને પણ આપણે દૂધી ઉપર થોડું થોડું નાખીને લગાવી દેવાનું છે। તો આવી રીતે આપણે દૂધી ઉપર જે સરસવનું તેલ હોય છે એ લઈને લગાવી દેવાનું છે બંને પર। એના પછી આપણે જે આ દૂધી હોય છે એને આપણે આપણો જે પગ હોય છે એનો જે નીચેનો ભાગ હોય છે ત્યાં આપણે આવી રીતે રાખી દેવાની છે। તો આપણે જે આ દૂધી છે એને આવી રીતે આપણો જે પગનો નીચેનો ભાગ હોય છે પાણીનો ભાગ ત્યાં પહેલાં થોડીક આવી રીતે ઘસી લેવાની છે અને પછી આપણે જે આ દૂધી છે એને આવી રીતે સેન્ટરમાં રાખીને એને આપણે કોઈ પણ દોરાની મદદથી આપણે એને બાંધી દેવાની છે, જેથી કરીને તમારી જે દૂધી હોય છે એ પગ સાથે એકદમ ફિટ થઈ જાય અને નીકળે પણ। તો આવી રીતે આપણે દોરાની મદદથી જે આ દૂધી છે એને બાંધી લેવાની છે। તો આવી રીતે બાંધ્યા પછી આપણે જે આ દૂધી જે છે એને આપણે રાતે આવી રીતે બાંધીને રાખી દેવાની છે અને આખી રાત આપણે જે આ દૂધી છે એને બાંધીને રાખવાની છે અને સવારે આપણે જે આ દૂધી છે એને પગમાંથી કાઢી લેવાની છે। તો તમે લોકો વિચારતા હશો કે મેં આવી રીતે જે દૂધી છે એને પગની પાની આવી રીતે કેમ બાંધી છે। તો ઘણા લોકો જે હોય છે એને ખૂબ જ પગ દુખતા હોય છે, ઘણા લોકોને ખૂબ ચક્કર આવતા હોય છે, એના માટે જે આ નુસ્ખો છે એ ખૂબ જ ઉપયોગી છે। તો આવી રીતે તમને જો ચક્કર આવતા હોય અથવા તો તમને પગ દુખતા હોય, પાની દુખતી હોય, પગનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, એ ખૂબ જ ઇઝીલી દૂર થઈ જશે અને જે પણ કંઈ તમને દુખાવો હોય એ એકદમ મટી જશે। તો આ જે ટીપ છે એ તમારા માટે ખૂબ ઉપયોગી છે, ખાસ કરીને જે વૃદ્ધ લોકો હોય છે એના માટે પણ ખૂબ ઉપયોગી છે। તો આ જે ટીપ છે તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો નેક્સ્ટ ટીપ મારી ડુંગળી માટેની છે। તો આપણે જ્યારે ડુંગળી કટ કરતા હોઈએ છીએ ને ત્યારે આપણને આંખોમાં ખૂબ જ બળતરા થાય છે અને એની સાથે આંખોમાંથી ખૂબ જ આંસુ નીકળે છે, પાણી નીકળે છે। તો એના માટે આપણે શું કરવાનું છે કે જ્યારે આપણે ડુંગળી કટ કરવાની હોય ને તો એની પહેલાં આપણે જે આ ડુંગળી છે એને કમસે કમ 1 અથવા તો અડધી કલાક સુધી આપણે ફ્રીજમાં રાખી દેવાની છે। તો ફ્રીજમાં રાખ્યા પછી તમે જે આ ડુંગળી છે એને બહાર કાઢીને કટ કરશો તો તમારી જે આંખોમાંથી પાણી આવતું હોય એ પાણી પણ નહીં આવે અને તમને આંખોમાં બળતરા પણ નહીં થાય। તો આવી રીતે તમે ડુંગળીને ખૂબ જ ઇઝીલી કટ કરી શકો છો। તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ।